નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 139 વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરીના સમારકામની માંગ। 59,000 પુસ્તકોનો ભંડાર લોકો માટે ઉપયોગી। સરકારની ફાટક મુક્ત ગુજરાતની જાહેરાતો પોકળ। પોરબંદરમાં બંધ થતા ફાટકને કારણે લોકોને મુશ્કેલી। કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ માંડવિયાની સભા। કુતિયાણાને જરૂર પડે ત્યારે ફંડ આપવા સાંસદની તૈયારી। તો રાંચીના મોટી મારડ ગામ પાસે મળ્યો યુવાનનો મૃતદેહ। કોઈ શખ્સોએ હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધું હોવાનું અનુમાન। પોરબંદર શહેરમાં અનેક હેરિટેજ ઇમારતો આવેલી છે, જેમાં દરિયાકાંઠે આવેલ 139 વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરીનો પણ સમાવેશ થાય છે। આ ઇમારતનો અમુક ભાગ હાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે, જેથી તેમના સમારકામ માટે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદર શહેરમાં રાજાશાહી વખતની અનેક હેરિટેજ ઇમારતો આવેલી છે, જે આજે પણ અડીખમ ઊભી છે। પોરબંદર શહેર મધ્યે આવેલ રૂપાળીબા હોસ્પિટલ, બાલુબા સ્કૂલ, પાવસીજી હોસ્પિટલ, મિડલ સ્કૂલ, જૂની કોર્ટ બિલ્ડિંગ, હજુર પેલેસ, હવા મહેલ અને સ્ટેટ લાઇબ્રેરી સહિતનો સમાવેશ થાય છે, પરંતુ જાળવણી અને સમારકામના અભાવે અમુક ઇમારતો હાલ જર્જરિત બની ગઈ છે। પોરબંદર શહેરના દરિયાકાંઠે બંદર રોડ પર આવેલ સ્ટેટ લાઇબ્રેરી પણ હેરિટેજ ઇમારત છે। આ લાઇબ્રેરીની સ્થાપના વર્ષ 1886માં થઈ હતી। તે લાઇબ્રેરી ઐતિહાસિક અને હેરિટેજ કક્ષાનું બિલ્ડિંગ ધરાવે છે। આ બિલ્ડિંગ રોમન અને ગોથિક શૈલીમાં નિર્માણ પામેલ છે। આ લાઇબ્રેરીની ઉપર ટાઉન હોલ વાળો વિભાગ આવેલ છે, જે બંધ અને બિનવપરાશી છે। આ લાઇબ્રેરીની ઉપર ટાઉન હોલનું સંચાલન હાલ મહાનગરપાલિકાના હસ્તક છે, જેથી તેમના સમારકામ માટે મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે, અને સર્વે બાદ હવે આ ઇમારતને હેરિટેજ લુકમાં જ રિનોવેશન હાથ ધરવા માટે એસ્ટિમેટ તૈયાર કરી સરકારમાં ગ્રાન્ટની માંગણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે 139 વર્ષ જૂની લાઇબ્રેરીમાં 59,000 પુસ્તકોનો ભંડાર છે। આ લાઇબ્રેરીમાં અલગ અલગ વિભાગોમાં વિવિધ ભાષામાં પુસ્તકોનો ભંડાર રહેલ છે। હાલ પણ યુવા વર્ગ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો તથા સ્થાનિક વાચકો માટે આ લાઇબ્રેરી આશીર્વાદરૂપ સાબિત થઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજ્ય સરકાર દ્વારા અવારનવાર ફાટક મુક્ત ગુજરાતની જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ પોરબંદરમાં હજારો લોકો વર્ષોથી રેલવે ફાટકના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વારંવાર ફાટક બંધ થવાથી શહેરીજનો માટે માથાના દુખાવો સમાન આ પ્રશ્ન બની ગયો છે। પોરબંદરમાં કડિયા પ્લોટનું રેલવે ફાટક હોય કે બડા પંથકના 50થી વધુ ગામોના હજારો લોકો જે રસ્તા પરથી પસાર થાય છે, તે ભદ્રકાળી રોડ પર આવેલ રેલવે ફાટક હોય કે પછી PGVCL કચેરી નજીકનું ફાટક હોય, અહીંથી ટ્રેનોની અવરજવરના કારણે વારંવાર ફાટકો બંધ થાય છે। ટ્રેન આવ્યાના લાંબા સમય પૂર્વે જ ફાટક બંધ કરી દેવામાં આવે છે, જેને કારણે વાહન ચાલકોએ શિયાળો હોય કે ઉનાળો હોય કે પછી ચોમાસું હોય, અહીં ટ્રાફિક જામમાં રહેવાની ફરજ પડે છે। તો અનેક વખત 108 સહિત એમ્બ્યુલન્સો પણ આ રેલવે ફાટકના કારણે દર્દીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। વારંવાર બંધ થતા ફાટકથી હવે તો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રેલવે ફાટકમાંથી લોકોને મુક્તિ મળે તે માટે કડિયા પ્લોટ સહિત ભદ્રકાળી ફાટક સ્થળે વહેલી તકે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે। ભૂતકાળમાં તાત્કાલિન પોરબંદર નગરપાલિકા દ્વારા ભવિષ્યના વિચાર કર્યા વિના આડેધડ રીતે આપવામાં આવેલ બાંધકામની મંજૂરીના કારણે શહેરમાં આજે ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે। તત્કાલીન પોરબંદર નગરપાલિકાએ પણ જાણે કે હજારો લોકોના માથાનો દુખાવો સમાન આ પ્રશ્નને લોકોને મૂર્ખ બનાવવાનું નક્કી કર્યું હોય તેમ અનેક વખત બજેટ દરમિયાન આ બંને સ્થળોએ પણ ટ્રાફિકની સમસ્યાને નિવારણ માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની વાતો કરી હતી,
પરંતુ આજ દિન સુધી કોઈ ઓવરબ્રિજ બન્યો નથી, ત્યારે હવે તો પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે। ત્યારે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વારંવાર ફાટકો બંધ કરવાના પ્રશ્ને અગાઉ જે એક એન્જિનિયર સર્વે કરવામાં આવ્યું હતું તેનો અભ્યાસ કરી આ સમસ્યામાંથી લોકોને રાહત મળે તે માટે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ શું બનાવી શકાય તે માટે વિચારણા કરવામાં આવશે। ઘણીવાર રજૂઆત મળતી હોય છે કે જે રેલવે સ્ટેશન આવેલું છે શહેરની મધ્યમાં અને ફાટકો આવેલી છે એમાં રેલવેની મૂવમેન્ટના કારણે વારંવાર ફાટકો બંધ કરવી પડતી હોય છે। આ બાબતે અગાઉ પણ એક એન્જિનિયરિંગ સર્વે કરવામાં આવેલો છે। એ જે એન્જિનિયરિંગ સર્વે કર્યો છે એમાં જે તારણો છે એનો અભ્યાસ કરી અને આગળ જે અંડરબ્રિજ બનાવવા કે ઓવરબ્રિજ બનાવવા એ બાબતે વિચારણા કરવામાં આવશે। શહેરના કડિયાપ્લોટ રેલવે ફાટક અને ભદ્રકાળી રેલવે ફાટક સહિત કુલ 7 જેટલા રેલવે ફાટકો શહેરમાં આવેલા છે, જેમાં કડિયાપ્લોટ અને ભદ્રકાળી રેલવે ફાટક દિવસમાં 20 થી 30 વખત ટ્રેનની અવરજવરના કારણે ફાટક બંધ કરવાની ફરજ પડે છે। ફાટક બંધ થતાં ટ્રાફિક જામનો દ્રશ્યો જોવા મળે છે, જેથી કોઈ વાર તો દર્દીને ઇમરજન્સી વેળાએ ફાટક બંધ હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। નવા રસ્તા બનતા હોય ત્યારે લોકોમાં શહેરની વિકાસની વાતને લઈને ખુશી જોવા મળતી હોય છે, પરંતુ પોરબંદરના અનેક નગરજનો નવા રસ્તા બનવાની વાતને લઈને ડર અનુભવતા જોવા મળે છે। શા માટે આ ડર છે લોકોમાં? જુઓ અમારો આ ખાસ અહેવાલ। તત્કાલીન પોરબંદર નગરપાલિકા અને હાલની મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેરમાં આડેધડ કોઈપણ પ્રકારના લેવલ જોયા વગર અને રસ્તા પરથી જૂના ડામરના થરને દૂર કર્યા વગર એક પછી એક લેયરના થીગડાઓ રોડ પર મારી દેવામાં આવ્યા છે, જેને લઈને દિવસે દિવસે રસ્તાઓ ઊંચા થતા ગયા છે અને ઘરો અને દુકાનો નીચા જોવા મળી રહ્યા છે। પોરબંદર શહેરની મુખ્ય બજાર એવી માણેક ચોક હોય કે પછી શહેરનો રાણીબાગ વિસ્તાર હોય, શહેરના અમુક રસ્તાઓને બાદ કરતા મોટાભાગના વિસ્તારોમાં આડેધડ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે। થોડા વર્ષ પૂર્વે જે ઘરો દુકાનો રસ્તાથી ફૂટ 2 ફૂટ ઊંચા હતા તે દુકાનો અને ઘરો આજે રસ્તાની સમથળ જોવા મળી રહ્યા છે। માણેક ચોકમાં છેલ્લા 50 વર્ષથી દુકાન ચલાવતા વૃદ્ધ વેપારીએ જણાવ્યું હતું કે વર્ષો પૂર્વે અમારી આ દુકાનો રસ્તાથી 3 ફૂટ જેટલો નીચો હતો, પરંતુ આજે રસ્તો ઊંચો થઈ ગયો છે અને દુકાનો અને ઘરના લેવલ નીચા જતા રહ્યા હોવાથી ચોમાસા દરમિયાન સીધું જ પાણી રસ્તા પરથી વહીને દુકાનો અને ઘરોમાં ઘૂસે છે। અહીંના સ્થાનિકો અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે માંગણી કરી હતી કે મહાનગરપાલિકા આગામી સમયમાં જે રસ્તાઓ બનાવે તેમાં લેવલનું ધ્યાન રાખે તે જરૂરી છે, કારણ કે આડેધડ રસ્તા પર થીગડા લગાવવાથી લોકોના ઘરો અને દુકાનો નીચા જતા રહ્યા છે અને રસ્તા ઊંચા જતા રહ્યા છે, તેથી આ અંગે જરૂરી ધ્યાન આપવામાં આવે। એમાં એનું કારણ છે કે અહીંયા હું સાયકલ લઈને આવતો 20-22 વર્ષનો હતો ત્યારે તો સાયકલનું વ્હીલ અહીંયા ડૂબી જતું અને પેડલથી ફૂટપારી ઉપર એમ કે પેડલ રાખતો, એટલો ઊંડો હતો મારી સાંભળવામાં। પછી ધીરે ધીરે ચડતા ગયા અને દુકાન હાવ નીચાણમાં આવી ગઈ। અત્યારે મારી દુકાન આમ નીચી કહેવાય રોડથી, એટલે ક્યારેક વરસાદ ફૂલ આવે તો અમારી બાજુમાં ધોબીની દુકાન છે, બાજુમાં ઇલેક્ટ્રિકની દુકાન છે, એ બે દુકાનમાં પાણી આવતા હોય। હું અહીંથી સાફ કરતો હોઉં સુપડેથી પાણી ભરાતા હોય એટલે બને ત્યાં સુધી શું છે કે જે આ લેવલ છે એ રોડનું નીચું થાય એવું આપણી ઈચ્છા છે એમ દરેકની। દરેક અત્યારે બધા વેપારીઓને આ લાઈન ઉપર પાણીની તકલીફ છે જ। આ બાજુમાં ડેલી છે, એ બાજુમાં ડેલીમાં પણ પાણી આવતા હોય છે। મૂળ તો સૌથી પહેલાં આપણે રાજાશાહી વખતમાં જઈએ અને રાજાશાહી વખતના જે રોડ હતા અને પોરબંદરના મહારાણાએ જે સિસ્ટમ ડેવલપ કરી હતી એ રસ્તાઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં માઇલસ્ટોન રસ્તાઓ હતા અને એક ઉદાહરણરૂપ રસ્તાઓ એ લોકોએ બનાવ્યા હતા। પણ જ્યારથી ભૂગર્ભ ગટરની કાર્યવાહી થઈ છે, નવા રોડના જે કર્યા છે, એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ માણસ 30 વર્ષ પહેલાં દુકાન કે મકાન બનાવીને બેઠો છે ત્યારે એનું લેવલ રોડ સુધીનું હતું ને એની જ્યારે બનાવ્યા ત્યારે રોડથી અમુક લેવલ ઊંચા બનાવ્યા હતા। એ પછી જેમ સમયાંતર રસ્તાઓ બનતા ગયા એમ સરકારી બાબુઓએ કદાચ એવું બની શકે કે ડિસમેન્ટલિંગ જે એક્ઝિસ્ટિંગ રોડ છે એના ડિસમેન્ટલિંગની આઇટમ ના લીધી હોય, એટલે જે જૂનો રોડ છે એ ખોદીને નવો બનાવવો એવી પદ્ધતિથી રોડ ના બનાવ્યા, એના લીધે રોડ સતત ને સતત ઊંચા થતા જાય છે। અને છેલ્લે આપણે પોરબંદરમાં અતિવૃષ્ટિનો જ્યારે ભોગ બન્યા ત્યારે આ રસ્તાઓના ને જે ગટરો બનાવી છે જેમ તેમ એના પરિણામો ભોગવ્યા અને આખું પોરબંદર પાણીમાં ગળાડૂબ હતું
એમાં આ જે અણઘડ રસ્તાનો વહીવટ છે ને જે બનાવ્યા છે એ પણ પરિણામ સ્વરૂપે આપણે જોયું કે સમગ્ર પોરબંદર છે એ પાણીમાં ગરકાવ હતું. હવે મહાનગરપાલિકા થઈ એટલે પોરબંદરને હવે જે આયોજન કરશે, પોરબંદરના રોડ રસ્તા છે, સ્ટ્રીટ લાઇટો છે, ગટર નિયોજન છે, આ બધામાં એમાં હાલ જે આંકડાઓ આવે છે, જે ફિગરો આવે છે, એમાં 20 કરોડ જેવી ગ્રાન્ટ ફાળવી છે અત્યારે. અને બધી જ બાજુ જો રસ્તાઓનું ગણિત કરીએ તો એ 20 કરોડમાં કાંઈ થવાનું નથી. એટલે પોરબંદરને એક સ્પેશિયલ કેટેગરીમાં લઈ અને અત્યારે બહુ મોટું ફંડ આપવું પડશે. અને જે પોરબંદરમાં રસ્તાઓ, ગટર છે કે સ્ટ્રીટ લાઇટો છે, જેને નગર કહેવાય, એ બધી જ વસ્તુઓ ધ્યાને લઈ એના લેવલ કાઢી અને સારી રીતે પ્રજાને જે વ્યવસ્થા છે જીવવાની અને એની જે ટેક્સ ભરે છે એની સાપેક્ષમાં જેને મળવું જોઈએ, એટલે પ્રોપર લેવલો કાઢી અને એવી રીતની એક વ્યવસ્થા ઊભી કરવી પડશે. ત્યારે આપણે મહાનગરપાલિકા બનશે તો પણ મહાનગરપાલિકાની કેટેગરીમાં મહાનગરપાલિકાની સુવિધાઓ જે છે એ તો આપણે ટેક્સ ભરશું, એ કંઈક વ્યાજબી આપણે કોકને નાણાં દઈએ છે સુવિધાના બદલામાં, એવું થશે. પણ મને દેખાતું એટલા માટે નથી કે અત્યારે જે ફંડ આવ્યું છે એ ફંડ કોઈ પર્યાપ્ત ફંડ નથી કે જેના લીધે આટલું બધું થઈ જાય. આમાં તો સ્ટ્રીટ લાઇટોય નહીં થાય 20 કરોડમાં. તો ડિસમેન્ટલિંગની આઇટમ સરકારી બાબુઓ નથી લેતા, એટલા માટે નથી લેતા કે રસ્તાઓ ખોદીને કરવા પડે, સરકારને કદાચ મોંઘું પડતું હશે અને પ્રજા છે એ દુઃખ સહન કરી લે. માટે જ્યારે જે જૂની સિસ્ટમથી જે લોકોએ જ્યારે ત્યારે બનાવ્યા ત્યારે ઊંચા લઈને જ બનાવ્યા છે, પણ આ લોકોએ રસ્તા ઉપર રસ્તો એટલે આજે કોઈ ઘરની બાજુમાં જઈએ તો રસ્તાના પાણી ઘરમાં ઘૂસી જાય છે. એટલે હવે એટલા માટે જ મેં કીધું કે હવે જે નગર નિયોજન કરવાનું છે રસ્તા બાબતે એ લેવલ લઈને કરવું પડશે, નહીં તો આના પરિણામો માઠા આવશે. અને જ્યારે અતિવૃષ્ટિ કે નાના મોટા કોઈ ઇસ્યુઝ આવતે પ્રકૃતિને રિલેટેડ, ત્યારે પોરબંદરની જનતાને ભોગ બનવું પડશે. અને આ ભોગ ન બનવું પડે એટલા માટે જ આનું બધું જ આયોજન છે એ લેવલ લઈને કાઢવામાં આવે અને એકદમ પારદર્શક રીતના આનો વહીવટ થાય એ ખૂબ જરૂરી છે. પોરબંદર શહેરમાં અત્યાર સુધી જે રસ્તાઓ બન્યા છે અને આ રસ્તામાં જેઓના ઘર અને દુકાનો રસ્તાથી નીચે જતા રહ્યા છે તેવા લોકોને ડર સતાવી રહ્યો છે કે આગામી સમયમાં તેઓની દુકાનો અને ઘરો રસ્તામાં ક્યાંક સમાઈ ન જાય. શહેરમાં આ જ રીતે આડેધડ રસ્તાઓ બનશે તો ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોર બની જશે અને ગ્રાઉન્ડ ફ્લોર ગાયબ થઈ જશે, કારણ કે રસ્તાને ખોદીને જૂના લેયરને દૂર કર્યા વગર માથે થર પર થર લગાવી રહ્યા છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે હવે આગામી સમયમાં જ્યારે રસ્તા નવા બનવામાં આવશે ત્યારે એ વાતનું જરૂરથી ધ્યાન રાખવામાં આવશે કે રસ્તાઓ વધુ પડતા ઊંચા ન થાય તે માટે જરૂરી કાળજી રાખવામાં આવશે. એટલે અત્યારે આપ જાણો છો એ પ્રમાણે શહેરમાં ઘણા વિસ્તારોમાં ગટર લાઇનની કામગીરી ચાલી રહેલ છે. આ ગટર લાઇનની કામગીરી પૂરી થાય એટલે તરત ત્યાં આપણે રસ્તાનું કામ ચાલુ કરવાનું છે. તો જે નવા રસ્તાની જે કામગીરી કરવામાં આવે ત્યારે એનું લેવલ મેન્ટેન રહે અને રસ્તા વધારે પડતા ઊંચા ન થાય એની માટેની ચોક્કસ કાળજી રાખવામાં આવશે. એટલે જ્યારે આપણે રસ્તાના રીકાર્પેટિંગના કે રસ્તો નવો બનાવવાનો જ્યારે પ્રશ્નો આવે ત્યારે ચોક્કસ ધ્યાન રાખવામાં આવશે કે રસ્તાના લેવલ વધારે પડતા ઊંચા ના થાય અને લોકોને તકલીફ ન પડે. કમિશનરના જવાબ પરથી તો હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે તેમ શહેરીજનોનું માનવું છે. ત્યારે અગાઉ રસ્તા બન્યા ત્યારે ધ્યાન ન રાખાયું, શહેરીજનોને મુશ્કેલીમાં મૂકી દીધા એવું પાલિકાના ઇજનેર અને અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં તેવા સવાલો પણ શહેરીજનો ઉઠાવી રહ્યા છે. પોરબંદર એસટી ડેપોમાં તમામ 11 સીસીટીવી કેમેરા 8 માસથી બંધ હાલતમાં જોવા મળે છે, જેને લઈને ડેપોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વહેલી તકે કેમેરા ચાલુ કરવા માંગ ઉઠી છે. પોરબંદર એસટી ડેપોનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયા બાદ અહીં સુરક્ષા માટે વિવિધ જગ્યાએ 11 સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા હતા. હાલ આ તમામ કેમેરા 8 માસથી વધુ સમયથી બંધ હાલતમાં છે. ડેપો ખાતે ચોરી અને ચીલ ઝડપ કરનારા તત્વો સક્રિય બન્યા છે, જેમાં મોબાઈલ તથા પર્સની ચોરી સહિતના બનાવ બની રહ્યા છે. તેમાં પણ કેમેરા બંધ હોવાના કારણે આવા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. ઉપરાંત અહીં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કે અન્ય કોઈ અઘટિત બનાવ બને તો સીસીટીવી કેમેરા મહત્વના પુરાવો સાબિત થાય તેમ છે. આથી વહેલી તકે સીસીટીવી કેમેરા શરૂ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર ફાયર બ્રિગેડ સામેના એપાર્ટમેન્ટ નજીક કચરા અને ગંદકીના ગંજ ખડકાયા છે, જેને લીધે અહીંના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલી તકે સફાઈ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદર ફાયર બ્રિગેડની સામે અંદરના ભાગે એપાર્ટમેન્ટ આવેલા છે. અહીં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે. આ એપાર્ટમેન્ટની બહાર ખુલ્લું મેદાન આવેલું છે, જ્યાં આસપાસના લોકો કચરો ઠાલવી રહ્યા છે, જેને લીધે અહીં ગંદકીના ગંજ જોવા મળે છે. ગંદકીના કારણે અહીં ડુક્કરનો પણ ત્રાસ જોવા મળે છે અને બીમાર ગાયોનો ડુક્કર શિકાર પણ કરતા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. નજીકમાં આવેલ 2 ગટરના ઢાંકણા ન હોવાથી ઊંડા ખાડામાં અવારનવાર વાહન ચાલકો તથા પશુઓ પડી જવાના બનાવ બને છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગંદકીના કારણે પણ સ્થાનિકો અને નજીકમાં આવેલ દુકાનના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. મારું નામ વિષ્ણુ પ્રવીણભાઈ નડિયાધારા છે અને મારી અહીં શ્રી હરિ ફરસાણ નામની દુકાન છે. ને અહીંયા એટલો ગંદકીવાળો છે કે મચ્છર માખી બહુ થાય છે ને રોગચાળો પણ બહુ ફેલાય છે. ને અહીંયા પણ એટલું બધી ખુલ્લા પટમાં એટલું બધી કચરો એટલો ફેલાય છે કે માંદા પડે છે છોકરા. અમારે એ તકલીફ થઈ, માણસો પણ ઘરાક પણ આવતા નથી. મારું નામ શિલ્પા જગદીશ રાયચુરા છે. અમે ફાયર બ્રિગેડની સામે આવેલા શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ ને અમારે ત્યાં અહીંયા એટલો એપાર્ટમેન્ટની બારોબાર જે ખુલ્લો પટ પડ્યો ને એમાં એટલો ગંધારવેડો છે ને કે જેની કોઈ સીમા નથી. અમે વારે વારે બધાને વિનંતી કરીને કહીએ છીએ કે તમે આ સફાઈ કરાવો તો પણ કોઈ ધ્યાન નથી દેતું. અમે 2-3 જણાને કીધું છે કે તમે જો આ ન કાંઈ કરવાનું હોય કામ તો તમે અહીંયા ફરતો વંડો વારી દો કે જેથી કરીને આ ગાયો ન મરે. આજે જોવાનું એવું છે કે ગૌ માતા છે એ આજ બધાની માતા છે, તો એને મહિનામાં માનો ને તો 3 થી 4 ગાય અહીંયા મળે છે. મહિનાની અંદર 3 થી 4 ગાય મળે છે. હવે એ ગાય મરે ને પછી અહીંયા ભૂંડડા છે 20 થી 25. હવે એ ભૂંડડા બધું આખું એને એવી રીતના હેરાન કરે છે કે આપણે એને જોઈ નથી શકાતી. જો આનો વેલાસર ઉકેલ લઈ દો તો તમારો ખૂબ ખૂબ આભાર. મારું નામ અવની ઉમેશ મજીઠિયા છે. અમે ફાયર બ્રિગેડની સામેની ગલીમાં રહીએ છીએ. સામેની બિલ્ડિંગ વાળા બધા કચરો નાખે છે, અહીંયા ગાયું મરી જાય છે, લાઇટ નથી, ગટરના ઢાંકણા નથી, એમાં સ્કૂટર ગળી જાય છે. અમારી દિવસે જ સાયકલની ચોરી થઈ જાય છે, પણ કોઈ કાંઈ કરતું નથી. કેટલી ફરિયાદ કરી તોય કોઈ જવાબ નથી દેતું કાંઈ પણ. ચોમાસામાં તો અહીંની સ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળે છે. પાણી ભરાવાના કારણે પસાર થવું પણ મુશ્કેલ બને છે અને દિવસો સુધી પાણીનો નિકાલ પણ ન થતાં રોગચાળા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આથી અહીં વહેલી તકે સફાઈ કરાવવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેલવે સ્ટેશનને આધુનિક ઓપ આપવામાં આવ્યો છે, પરંતુ રેલવે તંત્ર મુસાફરોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરી શકતી નથી, જેથી મુસાફરોને ફરજિયાતપણે પીવાનું પાણી ખરીદવું પડે છે. રેલવે સ્ટેશનને અતિ આધુનિક બનાવવામાં આવ્યું છે, પરંતુ રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને પીવાના પાણીની પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. રેલવે સ્ટેશન ખાતે 24 કલાકમાં લગભગ 3000 જેટલા મુસાફરો આવજાવ કરે છે અને પોરબંદરથી ટ્રેનમાં જવા માટે મુસાફરો ટ્રેનના સમય કરતાં થોડા વહેલા આવતા હોય છે, જેથી ટ્રેનમાં સરળતાથી ચડી શકાય. પરંતુ મુસાફરોને રેલવે વિભાગ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ કરવામાં આવતું નથી. રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની કોઈ સુવિધા નથી. અહીં આવતા મુસાફરો અને મુસાફરોને મૂકવા આવનાર સંબંધીને ફરજિયાત પાણી વેચાતું લેવું પડે છે. આથી રેલવે વિભાગ દ્વારા મુસાફરોની પ્રાથમિક સુવિધામાં વધારો કરવામાં આવે અને શુદ્ધ પીવાના પાણીની નિયમિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આવેલ વીરબનુની ખાંભી નજીક ક્યાંય જાહેર શૌચાલય નથી, ત્યારે પ્રવાસીઓને અને ખાસ કરીને મહિલા પ્રવાસીઓને શોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. આથી વહેલી તકે શૌચાલય નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરની વીરબનુની ખાંભીએ આખો દિવસ બહાર ગામથી આવતા જતા મુસાફરોની ભારે ટ્રાફિક રહે છે. આવા પ્રવાસીઓમાં મહિલાઓ, નાના બાળકો તથા અન્ય વ્યાવસાયિક મુસાફરોનો પણ સમાવેશ થતો હોય છે. આવા મુસાફરો જ્યારે બનુની ખાંભીએ વાહનની રાહમાં ઊભા હોય છે, ત્યારે જો તેઓને લઘુશંકા કે શૌચાલય જવાની જરૂર પડે તો ભારે હાલાકીમાં મુકાવવું પડે છે, કારણ કે શહેરના આ મહત્વના ટ્રાફિક પોઈન્ટની આસપાસ ક્યાંય જાહેર શૌચાલય જેવું કશું જ છે નહીં, જેથી આવા મુસાફરોને અને ખાસ કરીને
મહિલાઓને લઘુશંકા જેવી ક્રિયા કરવા માટે ના છૂટકે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે. ઉપરાંત બહારથી આવતા મુસાફરો પણ અહીં ઉતરે ત્યારે શૌચાલય શોધતા હોય છે. ખાસ કરીને મહિલાઓને આવી સ્થિતિમાં આ વિસ્તારમાં શૌચાલય ન હોવાથી નજીકમાં રહેતા લોકોના દરવાજા ખખડાવવા પડે છે. આ બાબતે તંત્રનું વારંવાર ધ્યાન દોરવા છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા આ મહત્વના પ્રશ્ને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. હું આઝાદ જીવા કળશ અત્યારે પોરબંદર રહું. ભણું ખાંભી હું બેઠો હોય એટલે બાયુબેનું મને પૂછે કે ભાઈ પેશાબ પાણી છે, તો આ કઈ પેશાબ પાણીનું સગવડ છે નહીં. એટલે હું સરકારને એટલી વિનંતી કરા કે જો આ એક પેશાબ પાણીની બાયુબેનની જો સગવડ કરી દે તો આભાર. અને રજૂઆત આટલી સરકારમાં પૂગે. 2-3 કલાક બેહે બસમાં ને આ ઉતરે એટલે પેશાબ પાણી લાગે, પછી હાલે નહીં, કાંઈ સગવડ નથી. એક 10,000 માણસ એમાં 100 માણસની તો અલબાઈ પડતી જ હોય, કાંઈ સગવડ જ નથી. પુરુષ કે હાથના ડ્રેસ સીવા છે કે બૈરાઓના કાં બેહે પેશાબ કરવા. તો એટલી અમારી વિનંતી સાંભળે તો આભાર. અહીં આસપાસના વ્યાપારીઓ અને મુસાફરો દ્વારા તંત્રને અહીં વ્યવસ્થિત રીતે મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયો બને તેમ છે તે બાબતે પણ રજૂઆતો કરવામાં આવી છે અને વહેલીસર આ મહત્વની બાબતને તંત્ર યોગ્ય કરે તેવું લોક માંગ પ્રબળ બનવા પામી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાંથી અંજુમને ઇસ્લામની ચૂંટણીમાં 2 પેનલના 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનો તારીખ 7/2/2025 છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે 2 પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા છે, જે ચૂંટણી અધિકારીએ સ્વીકાર્યા હતા. ગુજરાત રાજ્ય વકફ બોર્ડના હુકમથી ધી અંજુમને ઇસ્લામ પોરબંદરની મેનેજિંગ કમિટીની ચૂંટણી આગામી તારીખ 23/2/2025ના રોજ યોજાશે. ઉમેદવારી ફોર્મ રજૂ કરવાનો તારીખ 7/2/2025 છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે 2 પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જે ચૂંટણી અધિકારીએ સ્વીકાર્યા હતા. પ્રથમ સબ્બીરભાઈ હામદાણીની પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાં પ્રમુખ તરીકે સબ્બીરભાઈ હામદાણી, પહેલા ઉપપ્રમુખ તરીકે મોહમ્મદ હાનિફભાઈ અંસારી, બીજા ઉપપ્રમુખ તરીકે દિલાવરભાઈ જોકિયા, સેક્રેટરી તરીકે આરિફભાઈ સુરિયા, જોઈન્ટ સેક્રેટરી ખજાનજી તરીકે ફિરોઝભાઈ રાઠોડ અને ઓડિટર તરીકે ઇમ્તિયાઝભાઈ કુરેશીએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ ફૈઝલ ખાન પઠાણની પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાં પ્રમુખ તરીકે ફૈઝલ ખાન પઠાણ, પહેલા ઉપપ્રમુખ તરીકે અકબરભાઈ સેલોત, બીજા ઉપપ્રમુખ તરીકે અલ્ફતાસ હુસૈન તિરમજી, સેક્રેટરી તરીકે અશરફભાઈ અફીણી, જોઈન્ટ સેક્રેટરી તરીકે હારૂનભાઈ સાટી, ખજાનચી તરીકે દાઉદભાઈ સેઠા, ઓડિટર તરીકે યાકુબભાઈ મુલ્લાએ ઉમેદવારી નોંધાવી હતી. આ 2 પેનલ સિવાય કોઈના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ નથી. ધી અંજુમને ઇસ્લામ પોરબંદરની ઓફિસે ઉમેદવારી રજૂ કરતી વખતે ઉમેદવારો, દરખાસ્ત કરનારા, ટેકો આપનારા સિવાય કોઈ પણ વ્યક્તિને પ્રવેશ કરવાની મનાઈ હતી. આ તકે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરીની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા પંથકના પારાવાડા ગામની હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓમાં રહેલ કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરવાની અને આત્મવિશ્વાસ વધારવા માટેની મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દર્શાવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આગામી SSC અને HSC સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ 2025ની બોર્ડ પરીક્ષા આવી રહી છે, ત્યારે પારાવાડા ગામે આવેલ PSM ઠકરાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નિયુક્ત મનોવૈજ્ઞાનિક ડોક્ટર જિજ્ઞેશ V પ્રશ્નાણીએ પ્રેરણાદાયી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડી હતી. આ સેમિનારના પ્રારંભે પ્રાસંગિક પ્રવચન આપતા શાળાના આચાર્ય NM ડોડિયા દ્વારા આ તાલીમનું મહત્વ સ્પષ્ટ કરતા પોતાના જીવનના પ્રસંગોને વણીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પરીક્ષાના સમયે અનુભવતા કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરવાની અને આત્મવિશ્વાસ વધારવા માટે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિ દર્શાવી હતી, તેમજ સ્માર્ટ વર્ક દ્વારા સફળતા મેળવવાની સમજણ પૂરી પાડી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કઈ રીતે ભય દૂર કરી શકાય, આત્મવિશ્વાસથી કઈ રીતે પરીક્ષા આપી શકાય અને સાથે કઈ રીતે હળવાશથી પરીક્ષા આપવી સહિતના પ્રશ્નોનું વિગતવાર માર્ગદર્શન વિદ્યાર્થીઓને અપાયું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
માર્ગ સલામતી 2025 અંતર્ગત પોરબંદરના મિયાણી ગામ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એએસઆઈ ભીમભાઈ ઝાલા અને પોરબંદર ટ્રાફિક શાખાની ટીમ દ્વારા લોકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ અને સેલફોનનો ઉપયોગ ન કરવા સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માર્ગદર્શન અપાયું હતું. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ મનસુખ માંડવિયા પ્રચાર માટે આવ્યા હતા, જેમાં તેમને વિકાસના કાર્યોમાં જરૂર પડશે તો દિલ્હીથી ફંડ લઈને કુતિયાણાના વિકાસ કરીશું. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે અને આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ સામે સીધી ટક્કર જોવા મળી રહી છે. ત્યારે કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજા જ્યાં ખુદ પ્રચારમાં નીકળ્યા છે, તો તેઓની સામે ટેલીબેન ઉડેદરાએ સમગ્ર પોરબંદર જિલ્લા ભાજપને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પોરબંદરના સાંસદ એવા મનસુખ માંડવિયાએ ગઈકાલે દિલ્હીથી કુતિયાણા ખાસ કરીને કાર્યકર્તાના સંમેલનમાં હાજરી આપી હતી અને આ સંમેલનમાં કહ્યું હતું કે કુતિયાણાના વિકાસ માટે જ્યાં જરૂર પડે ત્યારે તેઓ ખડે પગે ઊભા રહેશે. તેમના વિકાસને કોઈ રૂંધાવા નહીં દે. કુતિયાણા શહેરની જનતા માત્ર તેમને જોઈને મત આપે, કારણ કે વિકાસની જવાબદારી તેમની છે. આપણે કુતિયાણાને રાષ્ટ્રીય પ્રવાસ સાથે જોડવું છે. આપણે જીતવું છે અને નગરપાલિકા ચલાવવાની જવાબદારી મારી છે. દોસ્તો, વ્યવસ્થામાં કોઈ પણ આવે, એઝ એ સાંસદ હું પ્રત્યક્ષ જોવાનો છું. આપણે ગુડ ગવર્નન્સ આપવું છે, આપણે ઉત્તમ શાસન આપવું છે, ઉત્તમ સગવડતાઓ આપવી છે, ઉત્તમ વ્યવસ્થાઓ આપવી છે. પૈસા ક્યાંથી લાવવા એ મારી જવાબદારી છે. આ બેઠકમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના વિવિધ ભાજપના અગ્રણીઓએ હાજરી આપી હતી. ત્યારે કુતિયાણાના વિકાસને લઈને પણ અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી. કુતિયાણા કસ્ટમ ચોક ખાતે ઢોલ નગારા સાથે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ પાસે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તળાવમાંથી મળેલ આ મૃતદેહ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મોટી મારડ ગામ પાસે આવેલ માળિયા માર્ગ નજીકના તળાવમાંથી યુવકની લાશ મળી આવી છે, જેમાં યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરીને મૃતદેહને તળાવમાં ફેંકી દીધો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મોટી મારડ ગામના આ યુવાન પ્રવીણ સમર ડેર નામના યુવકની પેટના ભાગે ઘાતક હથિયારના ઘા મારીને હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઈ રહ્યું છે. આ યુવક ગત રાત્રિએ પોતાના ઘરેથી બહાર જવાનું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ આ ઘટના બની છે, જેમાં પાટણવાવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી અને લાશને પીએમ અર્થે મોટી મારડ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી, જેમાં યુવકના પરિવારજનોએ ફોરેન્સિક પીએમની માંગ કરતા આ લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે લઈ જવામાં આવી છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના રાણા કંડોળા ગામ નજીકથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે દોલતગઢ ગામના રમેશ નારાયણ વાજા નામના શખ્સને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં માર્ગ સલામતી 2025 અંતર્ગત અવેરનેસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક પીએસઆઈ અઘેરા અને પોરબંદર ટ્રાફિક શાખાની ટીમ દ્વારા વનાણા ઓવરબ્રિજ પાસે લોકોને ટ્રાફિકના નિયમો અંગે સમજ આપી લોકજાગૃતિ માટે પ્રયાસ કરાયો હતો. રાણાવાવમાં જાહેરમાં જુગાર રમાતો હતો, ત્યારે પોલીસે દરોડો પાડી અને 3 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવમાં જાહેરમાં જુગાર રમતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડી વાગડિયાવાસમાંથી મનસુખ શિવાભાઈ મકવાણા, કાના શામજીભાઈ અખિયાણી અને સંજય કરશનભાઈ મકવાણા સહિતના શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને રોકડ રૂપિયા 10,900 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 139 વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરીના સમારકામની માંગ. 59,000 પુસ્તકોનો ભંડાર લોકો માટે ઉપયોગી. સરકારની ફાટક મુક્ત ગુજરાતની જાહેરાતો પોકળ. પોરબંદરમાં બંધ થતા ફાટકને કારણે લોકોને મુશ્કેલી.
કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ માંડવિયાની સભા. કુતિયાણાને જરૂર પડે ત્યારે ફંડ આપવા સાંસદની તૈયારી. ધોરાજીના મોટી મારડ ગામ પાસે મળ્યો યુવાનનો મૃતદેહ. કોઈ શખ્સોએ હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દીધું હોવાનું અનુમાન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.